હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું 2.2 ની અંદર સમ નંબર 3 અને 4. કયો સમ સ્ટાર્ટ કરીશું આજે આપણે? સમ નંબર કરીશું 3 અને 4. લાસ્ટ લેક્ચરમાં આપણે કરાયો હતો સમ નંબર 1 અને 2 અને 1.2.2 નો પહેલો અને બીજો સમ કરાયો. એની પહેલા થિયરીની અંદર જે પણ ફોર્મ્યુલા સમજાયા હતા એ ફોર્મ્યુલા બરાબર યાદ કરી લેજો. ચલો શરૂઆત કરીએ છીએ. એની પહેલા જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો ફટાફટ જલ્દી સબસ્ક્રાઇબ, જેથી કરીને આવા જ વિડીયો સર્વપ્રથમ તમારા સુધી પહોંચી જાય. ઓકે, ચલો સ્ટુડન્ટ્સ, સ્ટાર્ટ કરીએ છીએ આપણે ત્રીજો સમ. એક શાળાની પરીક્ષામાં બે વિષયો નામા પદ્ધતિ અને આંકડાશાહી. અરે આંકડાશાહી ન હોય, શું હોય? આંકડાશાસ્ત્ર હોય. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આપણે સમજી લીધી છે. નામા પદ્ધતિ અને આંકડાશાસ્ત્રમાં 10 વિદ્યાર્થીઓના નિદર્શમાંથી મેળવેલા ગુણની માહિતી પરથી બંને વિષયના ગુણ વચ્ચેનો સહસંબંધાંક આપણે શોધવાનો છે. સહસંબંધાંક કીધું છે એટલે આપણે થઈ જાય ચેપ્ટર નંબર 2. આ જ દાખલો નિયત સંબંધ પૂછ્યો હોય તો થઈ જાય ચેપ્ટર નંબર 3. દાખલો અગત્યનો છે કારણ કે મે 2021 અને જુલાઈ 2019 માં પૂછાયેલો છે. ક્લિયર? ચલો, આપેલી માહિતી 30 કરતા મોટી છે તો સર્વપ્રથમ આપણે શોધવું પડે x બાર અને y બાર. x બાર એટલે શું થાય? સિગ્મા x અપોન n. અને y બાર એટલે શું થાય? એનું સૂત્ર છે સિગ્મા y અપોન n. ચલો સ્ટુડન્ટ, આઈ હોપ કે લેક્ચરની શરૂઆત થઈ ગઈ છે. તમે કેલ્સી લઈને જ બેઠા હશો. ફટાફટ આપણે પેલા કરીએ ટોટલ અને પછી આપણે કરીએ એનું ડિવાઈડ. ચલો કેલ્સી લઈ લો હાથમાં અને શરૂઆત કરી દો. 60 પ્લસ 80 પ્લસ 50 પ્લસ 80 95 40 70 40 35 અને 90. ચલો ટોટલ જુઓ, 640 થાય છે બધાને? થાય છે તો લખો 640. સિગ્મા એક્સ કેટલો આવ્યો? 640. ગણો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. તો છેદમાં લખી દઈએ 10 તો જવાબ આપણને મળશે 64. ખ્યાલ છે ને? x બાર અને y બાર બંને પૂર્ણાંકમાં હોય તો અને તો જ x માઇનસ x બાર વાળી રીત થાય. એક દાખલાનો જવાબ જોઈને જોવા નહીં માંડવાનું કે x માઇનસ x બાર જ થશે. ના, y બાર પણ કેવો આવવો જોઈએ? પૂર્ણાંકમાં આવવો જોઈએ. ચલો એ પણ ગણતરી કરીએ આપણે. 50 પ્લસ 75 60 85 90 40 65 30 45 અને 70. જવાબ આવે છે 610. તો છેદમાં તો 10 જ રહેશે તો જવાબ કેટલો આવ્યો? 61. ચલો હવે આપણે શું બોલી શકીએ કે બંને મધ્યક કેવા આવ્યા છે? બંને મધ્યક એટલે કયા કયા? x બાર અને y બાર બંને પૂર્ણાંકમાં છે. ચલો બંને પૂર્ણાંક મળી ગયા. બંને પૂર્ણાંક મળે ત્યારે x માઇનસ x બાર વાળી રીત થાય. ચલો 64 અને 61 જ આપણે ધારી લઈશું. 640 અને 610. 640 610 64 અને 61. તો x બાર બરાબર 64 અને x બાર બરાબર કેટલા ધારી લેશું? 61. ચલો બધામાંથી માઇનસ કરવાનું છે એટલે યાદ રાખજો x માંથી x બાર માઇનસ કરવાનું છે. બરોબર છે? ચલો અહીંયા આપણે સુધારી નાખીએ કારણ કે અહીંયા થાય આપણો y બાર. ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે સર્વપ્રથમ. x માંથી x બાર આપણે માઇનસ કરવાનો છે. ચલો તો 60 માઇનસ બરાબર કેલ્સીમાં શીખી લેજો. શોર્ટકટ શીખવાડું છું, બહુ જ હેલ્પફુલ થવાની છે અને ક્યાંક ને ક્યાંક સમય પણ બચશે આપણો. ચલો શીખો. 60 માંથી 64 માઇનસ કરો. 60 માઇનસ 64 બરાબર તો જવાબ આવ્યો -4. હવે 80 બરાબર કેટલા આવ્યા? 16. 50 બરાબર કેટલા આવ્યા? -14. 80 બરાબર કેટલા આવ્યા? ફરીથી 16. 95 બરાબર 31. 40 બરાબર -24. 70 બરાબર 6. 40 બરાબર -24. 35 બરાબર -29 અને 90 બરાબર 26. દબાવી દો GT નું બટન એટલે જવાબ તમને મળી જશે એનો
0. ખાસ યાદ રાખજો, જ્યારે પણ x માઇનસ એક્સ બાર અને y માઇનસ વાય બાર ના કરીએ છીએ, એનો મતલબ અહીંયા તમને જે મધ્યક મળેલા છે એ જ મધ્યકને આપણે અહીંયા ધારી લીધા છે, એ જ મધ્યક લીધા છે. અને જો એ જ મધ્યક લો તો હંમેશા જવાબ કેવો આવે? 0 જ આવે. સર 0 જ આવે, બિલકુલ 0 જ આવે. ક્લિયર? ચલો બીજાની ગણતરી કરીએ. જવાબ આપણને ખબર છે, પહેલેથી 0 લખી દીધું છે. ચલો 50 માઇનસ 61, 50 માઇનસ 61 બરાબર, એટલે જવાબ આવ્યો મારો -11. ચલો 75 બરાબર 14, 60 બરાબર -1, 85 બરાબર 24, 90 બરાબર 29, 40 બરાબર -21, 65 બરાબર તો કે 4, 30 બરાબર -31, 45 બરાબર -16 અને 70 બરાબર મળશે 9. જીટી નું બટન જરા દબાવીને જુઓ, જવાબ કેવો આવશે? બધાને 0 જવાબ આવશે. ક્લિયર? તમારે પણ 0 આવવો જોઈએ. ચલો, ઘણા બધા વિદ્યાર્થીઓ હોશિયાર હોય, આમ ઓન નું બટન દબાઈને કે સર જો 0 આવ્યો એવી રીતે નહીં, ગણતરી કરીને 0 આવવો જોઈએ. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. જીટી નો ઉપયોગ તમને મલ્ટિપ્લિકેશનમાં પણ શીખવાડેલો છે. માઇનસ માઇનસ છે તો પ્લસ આવશે, બરોબર છે? ચલો -4 ગુણ્યા -11 બરાબર કેટલા જવાબ આવે છે? 44. બંનેનો ગુણાકાર કરવાનો છે. 16 ગુણ્યા 14 બરાબર 224. ચલો ત્યાર પછી 14 ગુણ્યા 1 માઇનસ, તો જવાબ કેટલો આવશે? 14. આની ગણતરી આપણે મોઢે પણ કરી શકીએ, પણ મારે જીટી નો ઉપયોગ કરવો છે ને એટલે આ રીતે ગણતરી કરીએ છીએ. 16 ગુણ્યા 24, 16 ગુણ્યા 24 બરાબર 384, 31 ગુણ્યા 29 899, -21 ગુણ્યા -24 જવાબ છે 504. ત્યારબાદ 6 ચોક 24, 24 અને 31 બંને માઇનસમાં છે એટલે જવાબ આવશે પ્લસમાં 744. આગળ વધીએ. 29 માઇનસ 16 પણ માઇનસ, જવાબ આવશે પ્લસમાં 464 અને 26 ગુણ્યા 9 બરાબર આવશે 234. ચલો જવાબ ખાસ જોજો, જીટી નું બટન દબાવો, 35 જવાબ તમારો આવતો હશે. ચલો તો આપણે અહીંયા લખીશું 35. ક્લિયર બધાને અહીંયા સુધી? ચલો હવે આ તો તમને ખ્યાલ છે, x માઇનસ એક્સ બાર નો વર્ગ કરશો અને y માઇનસ વાય બાર નો કરશો. ચલો 4 નો વર્ગ કેટલો થાય? 16. 16 નો વર્ગ કેટલો થાય? 256. ક્લિયર? ચલો 14 નો કેટલો થાય છે? 196. ચલો 16 નો પાછો 256. 31 નો કરી જોઈએ આપણે, કેટલા થાય છે? 31 નો વર્ગ 961. ત્યારબાદ 24 નો વર્ગ 576, 6 નો વર્ગ 36, 24 નો વર્ગ 576, 29 નો વર્ગ 841 અને છેલ્લે 26 નો વર્ગ આપણને કીધેલો છે તો 676. ચલો ટોટલ પછી કરીએ છીએ વાય બાર નું કરતા જઈએ. ચલો 11 નો વર્ગ કેટલો થશે? 121. 14 નો વર્ગ 196. કોઈ પણ માઇનસ કિંમત હોય એનો વર્ગ કરો તો હંમેશા પ્લસમાં મળે. 1 નો વર્ગ 1, 24 નો 576 ચેક કરતા જજો, બરાબર છે? 576. 29 નો વર્ગ 841. ચલો અહીંયા આપણે ગણતરી કરી હતી ને, એ જ 841. ચલો 21 નો વર્ગ કેટલો થાય? 441. 4 નો વર્ગ 16. 31 નો વર્ગ કરી જોઈએ આપણે 961. ચલો 16 નો વર્ગ 256 અને 9 નો વર્ગ આવશે 81. બસ બધી ગણતરી પૂરી થઈ ગઈ છે, માત્ર કરવાનો છે હવે સરવાળો. કરો, કેટલા થાય છે? 16 પ્લસ 256 પ્લસ 196 પ્લસ 256 પ્લસ 961 576 36 576 841 676. જવાબ જુઓ
4390. તો લખી નાખો, અહીંયા તમારો જવાબ આવશે 4390. આ બાજુની ગણતરી કરીએ. 121, 196, 1, 576, 841, 441, 16, 961, 256 અને 81. તો જવાબ આવશે 3490. ચલો કમ્પ્લીટ છે. x - x બાર વાળા દાખલા તમને આવડતા હોવા જ જોઈએ. કેટલા સરળ છે એવું બોલાય. વેરી સરળ, વેરી ઇઝી નહીં, વેરી સરળ. ચલો સહસંબંધાંક આપણે શોધીએ. સહસંબંધાંક r બરાબર, સૂત્ર બધાને આવડવું જોઈએ, સિગ્મા x - x બાર y - y બાર છેદમાં વર્ગમૂળ કરીશું સિગ્મા x - x બાર નો વર્ગ ઇન્ટુ સિગ્મા y - y બાર નો વર્ગ. ચલો x - x બાર y - y બાર ઇન્ટુ કેટલા હતા આપણી પાસે? 35 35. તો લખી નાખો અહીંયા 35 35. ચલો છેલ્લા બે કોલમની આપણે ગણતરી કરી, કેટલી આવી ચલો જોઈએ આપણે. તો પહેલાનું આવ્યું 43 90. તો લખો 43 90 અને બીજાનો જવાબ આપણને કેટલો મળ્યો? 34 90. તો અહીંયા લખી નાખીએ 3490. ચલો સ્ટુડન્ટ્સ ફટાફટ પહેલા આપણે કરી નાખીશું વર્ગમૂળ દૂર. ચલો વર્ગમૂળ કરી નાખો. 4390 અહીંયા વર્ગમૂળનું બટન છે, તમારે પ્રેસ કરવાનું છે. તો 66.25 બરોબર છે ઇન્ટુ કેટલા છે? 3490. 3490 એનું રૂટ કરો તો જવાબ આવશે 59.08. તો 35 35 છેદમાં 66.25 ગુણ્યા 59.08. તો જવાબ આવશે 3914.05. અને છેલ્લું સ્ટેપ તમારે ડિવાઈડ કરવાનું છે. 35 35 છેદમાં 39 14.05. તો જવાબ આવશે 0.90. આવો તમારો જવાબ આવતો હશે. બસ તો લખી નાખવાનું છે. તેથી બંને વિષય વચ્ચેનો સહસંબંધાંક 0.90 થાય. ચલો ક્લિયર છે? એકદમ ઈઝી. કોઈને કઈ પ્રશ્ન છે ને? સરળ એકદમ. ચલો આગળ વધીએ. દાખલા નંબર 4. શું કીધું છે? એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેની સંબંધ મેળવવા એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળામાંથી પસંદ કરેલા 6 બાળકો, અહીંયા તમને n આપી દીધો છે. કેટલા છે? 6 બાળકોને ગણિત અને તર્ક વિદ્યાને આધારિત 20 કોયડાનો ઉકેલ માટે આપે છે. બરોબર છે? જેને લોજિક રીઝનિંગ કહેવાય છે ને. તર્ક વિદ્યા આપણને ખ્યાલ આવે અને મેથ્સ આપેલું છે. તે બાળકો દ્વારા સાચો ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા નીચે પ્રમાણે આપેલી છે. એક તો મેથ્સ આપ્યું છે અને લોજિક રીઝનિંગ આપેલું છે. આપેલા છે. શું પ્રશ્ન છે કે આ માહિતી પરથી બાળકોના બંને પ્રકારની કોયડા ઉકેલવાની ક્ષમતા વચ્ચેનો સહસંબંધ જોવાનો છે. એટલે બંને વિષયોના ઉકેલ, ગણિત વિષય અને તર્ક વિદ્યા વિષય જે છે એના ઉકેલ વચ્ચેનો આપણે શું શોધવાનો છે? સહસંબંધાંક શોધવાનો છે. સહસંબંધાંક દેખાય ચેપ્ટર નંબર 2, નિયત સંબંધ દેખાય ચેપ્ટર નંબર 3. ચલો રકમ એક જેવી જ લાગે, ખાલી એટલો ચેન્જ થઈ જાય એટલે ચેપ્ટર બદલાઈ જાય. ચલો તમને ખ્યાલ છે ને આપેલી માહિતી કેવી હોય? 30 કરતા નાની હોય. આપેલી માહિતી 30 કરતા નાની છે તો ડાયરેક્ટ આપણે કઈ રીત કરી શકાય? XY વાળી રીત કરી શકાય. બહુ સરળ છે. ચલો આ તો એકદમ સરળ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને જ્યારે તકલીફ પડે ને, ખાસ કહી રાખું છું કે જ્યારે બોર્ડની એક્ઝામમાં સહસંબંધાંકનો દાખલો પૂછાય છે, કાલ પેરસાની રીત પૂછાય છે, તમને એમ લાગે છે કે પોઈન્ટમાં આપેલો છે, પાછળ 3-4 ઝીરો આપી દીધા છે, રકમ બહુ મોટી છે, બહુ જ કોમ્પ્લિકેટેડ છે, મને નહીં ખબર પડે, મારાથી નહીં થાય, જવાબ ખોટો આવશે. આવા પ્રશ્નો થાય ને, XY વાળી રીત કરીને આવતું રહેવાનું, જવાબ સાચો જ આવશે. બરોબર છે? એટલે ખાસ એના માટે છે, આ બ્રહ્માસ્ત્ર છે. XY ની રીત છે ને છેલ્લે આપણે ઉપયોગ કરી લેવાનો, ના આવડે ને ત્યારે. બાકી રૂલ પ્રમાણે આપણે દાખલો ગણવાનો. ચલો XY કરીએ છીએ 12 × 11.
132, चलो 10 इट्ठा 80, 9 ચોક 36, 10 સિત્તા 70, 13 ઇઠ્ઠા 108 અને 11 ગુણ્યા 16 176. ચલો x નો વર્ગ આપણે કરી નાખીએ છીએ. કેટલો છે? 12 નો વર્ગ 144, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100, 8 નો 64, 11 નો આવશે 121. ચલો કમ્પ્લીટ. ચલો 104 અહીંયા સુધારી લેજો. અહીંયા તમારો 13 ઇઠ્ઠા કેટલા થઈ જશે? 104. ચલો y સ્ક્વેર, y કેટલા થઈ છે? 121, 10 નો વર્ગ કેટલો થશે? 100, 4 નો વર્ગ 16, 7 નો વર્ગ 49, 13 નો વર્ગ 169 અને 16 નો વર્ગ થશે 256. ચલો અહીંયા સુધી કોઈને ડાઉટ્સ? એકદમ ઈઝી. ચલો કરી નાખીએ છીએ હવે ટોટલ. એમાં તો 5 જ કોલમ બનાવવાના, xy આપેલા અને વધારાના 3 તમારે બનાવવાના છે. ચલો ક્લિયર છે? હવે ટોટલ કરીએ. 12 પ્લસ 8 પ્લસ 9 પ્લસ 10 પ્લસ 8 પ્લસ 11 જવાબ કેટલો આવે છે? 58. ચલો અહીંયા જોઈએ. 11 પ્લસ 10 પ્લસ 4 પ્લસ 7 પ્લસ 13 પ્લસ 16 જવાબ આવે છે 61. ક્લિયર? ચલો અહીંયા જોઈએ. 132 પ્લસ 80 પ્લસ 36 પ્લસ 70 પ્લસ 104 પ્લસ 176 598. ચલો નેક્સ્ટ. 144 પ્લસ 64 પ્લસ 81 પ્લસ 100 પ્લસ 64 પ્લસ 121 574 અને છેલ્લું છે 121 પ્લસ 100 પ્લસ 16 પ્લસ 49 પ્લસ 169 પ્લસ 256 જવાબ આવશે 711. ક્લિયર? એકદમ ઈઝી છે ને? બસ હવે જેટલું ઈઝી ટેબલ છે ને એટલું જ ઈઝી એનું સૂત્ર છે. ચલો હવે આપણે શોર્ટમાં ખાલી આર જ લખીશું એટલે તમે સમજી જજો. n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y ડિવાઈડ બાય વર્ગમૂળમાં n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ નો હોલ સ્ક્વેર ઇન્ટુ n ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય નો હોલ સ્ક્વેર. જેને સૂત્ર તૈયાર કરે છે ને એને ખ્યાલ છે યુવી નું સૂત્ર અને xy નું સૂત્ર સરખું જ છે. ખાલી જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં u વાપરવાનો, જ્યાં y દેખાય છે ત્યાં v વાપરવાનું છે. થઈ જશે સૂત્ર સરખા. એક જ સૂત્ર તૈયાર કરવાનું. ચલો n આપણી પાસે કેટલા છે? તો કે 1 2 3 4 5 6 ઉપર આપણે રાઉન્ડ કર્યું હતું ને n બરાબર 6. ચલો તો અહીંયા n આપણે થઈ જશે આવી રીતે બ્રેકેટ બનાવી દેવાના. n બરાબર 6. સિગ્મા xy કેટલા છે? 598 598 માઇનસ x અને y 58 અને 61 58 અને 61. સૂત્રમાં જે કિંમત આપેલી છે એ આપણે મૂકી દેવાની છે. n છે 6, x સ્ક્વેર કેટલા આપેલા છે? 574. તો 574 માઇનસ x નો હોલ સ્ક્વેર એટલે આ કિંમતનો હોલ સ્ક્વેર કરી નાખવાનો 58 નો વર્ગ. સમજાઈ ગયું? ઇન્ટુ ફરીથી વર્ગમૂળ બનાવીએ છીએ આપણે. n બરાબર કેટલા છે? 6 ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર કેટલા છે આપણી પાસે? 711 711 માઇનસ બીજી કિંમત છે સિગ્મા વાય, એનો શું કરી નાખવાનો છે? હોલ સ્ક્વેર. ચલો હવે ગણતરી આપણે કરતા જઈએ. 6 ગુણ્યા 598 3588 માઇનસ 58 ગુણ્યા 61 3538 ચલો 574 ગુણ્યા 6 574 ગુણ્યા 6 કેટલા આવે છે? 3444 માઇનસ 58 નો વર્ગ 3364 711 ગુણ્યા 6 4266 માઇનસ 61 નો વર્ગ
3721. ચલો કરીએ છીએ આપણે 3588 માઇનસ 3538. જવાબ આવશે કેટલો? 50. હવે વર્ગમૂળ કેટલું છે? 3444 માઇનસ 3364. જવાબ છે કેટલો? 80. અને આ બાજુ છે 4266 માઇનસ 3721. જવાબ છે 545. નેક્સ્ટ સ્ટેપ. હવે તો તમને ફાવે છે. રૂટ દૂર કરવાનું છે. 80 નું રૂટ દૂર કરો. કેટલું થાય છે? તો કે 80 નું રૂટ દૂર કરો એટલે 8.94. બરોબર છે. અને 545 નું રૂટ દૂર કરો એટલે 2334 અથવા તો 35 લખી શકો. હવે બંનેનો ગુણાકાર કરવાનો છે. 50 ના છેદમાં 8.94 ગુણ્યા 23.35. જવાબ છે 208.75. છેદ કરી નાખીએ આપણે. 50 ના છેદમાં 208.75. તો ફાઇનલી જવાબ આવશે 0.24. ક્લિયર છે? 0.24 આવે છે બધાને? આવે છે તો બસ થંબ બતાવી દો. લખી નાખીએ. તેથી બંને વિષયો વચ્ચે નો સહસંબંધાંક 0.24 થાય. ક્લિયર? બે વિષય એટલે એક ગણિત અને એક તર્ક વિદ્યા. કેટલું સરળ છે. સૂત્ર ખૂબ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ 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 તૈયાર કરવાનું છે. ક્લિયર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બસ દાખલા એકદમ ઈઝી છે. પ્રેક્ટિસ કરતી રહેવાની છે. પણ આ રીત ત્યારે કરવાની છે જ્યારે કાલ્પિયર્સનની રીત પૂછેલી હોય. વિકર્ણ આકૃતિ પૂછેલી હોય તો આપણે 2.1 કરી હતી અને સ્પીયરમેન જે આપણે 2.3 માં કરવાના છે. 2.2 માં જેટલા પણ દાખલા છે, નાના હોય કે ટૂંકા હોય, બધા છે આપણા કાલ્પિયર્સનના. આજના લેક્ચરની જે પણ કેલ્ક્યુલેશન આપણે કરાવ્યું છે, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક તમને મળી જશે. ત્યાંથી તમે લખી શકો છો. સાથે પ્રેક્ટિસ, સાથે MCQ, SQ બધું જ તમને મળી જવાનું છે એક જ પ્લેટફોર્મ ઉપરથી. તો કરી દો ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ અને તમારા મિત્રને પણ શેર કરી દો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય બાય. હેવ અ નાઇસ ડે.